વલણ આકૃતિ 3 જુઓ, અહીં ડી એચ. હવે કયો શબ્દ આવશે? આમાં શું કર્યું છે કે 8 ઓછા 4 બરાબર 4. હવે આ જે 4 છે એ એબીસીડી પ્રમાણે એ બી સી અને ડી આ ચોથો અક્ષર છે. એવી જ રીતે 12 ઓછા 4 એટલે કેટલા થાય? તો 8. તો 8નો જે 8મો અક્ષર આવે છે એ એબીસીડી પ્રમાણે એચ આવે છે. તો અહીંયા શું આવશે? તો 25 ઓછા 7 બરાબર એટલે 18. 25 ઓછા 7 એટલે 18. એટલે આપણે આની અંદર 18મો અક્ષર છે એ આર આવશે. ત્રીજું છે કે અહીંયા આપણને 8 અને અહીંયા આપણને 16 આપેલા છે. તો 4 વત્તા 11 4 વત્તા 11 એટલે 15 થયા. અને 5 વત્તા 2 એટલે 7 થયા. તો 15માંથી 7ને બાદ કરો તો 8 જવાબ આવશે. બરોબર છે. એવી જ રીતે 20 વત્તા 10 એટલે 30 થયા. અને 8 વત્તા 6 એટલે 14. 30માંથી 14 બાદ કર્યા એટલે 16 આવ્યા. તો 15 વત્તા 8 15 વત્તા 8 એટલે કેટલા થયા? 23. અને 3 વત્તા 6 એટલે થયા 9. તો 23માંથી 9 બાદ કરો તો 14 આવશે, જે ઓપ્શન ડીમાં આપણને દર્શાવેલા છે. હવે જુઓ, આમાં શું કર્યું છે? આ જગ્યાએ શું આવશે એ આપણે શોધવાનું છે. તો પહેલાં આ 3 વચ્ચેની પ્રોસિજર સમજીએ. 6 વત્તા 4 વત્તા 8 એટલે 18 થયા. 18માં 2 ઉમેરો તો 20 થાય. બરાબર? 18માં 2 ઉમેરા એટલે 20 થયા. તો આપણે અહીંયા પણ એવું જ કરવાનું છે કે 7 વત્તા 9 વત્તા 8 7 વત્તા 9 વત્તા 8 એટલે 16 ને 8 24. 24માં જુઓ 2 ઉમેરા એટલે કેટલા થયા? 26. હવે એવી જ રીતે 6 વત્તા 5 વત્તા 12 એટલે 6 ને 5 11 11 ને 12 23. 23 વત્તા 2 એટલે કેટલા થશે? 25. તો ઓપ્શન નંબર સી છે એ 25 આવશે. હવે આમાં જુઓ, પહેલાં ઉપલી હરોળ તપાસ કરીએ કે 2 વત્તા 4 તો 6 આવ્યા. 6 વત્તા 2 કર્યા તો 8 આવ્યા. 8 વત્તા 4 કર્યા તો 12 આવ્યા. અને 12 વત્તા 5 કર્યા તો 17 આવ્યા. તો નીચેને જુઓ, 5માં કેટલા ઉમેરીએ? 8 ઉમેર્યા તો 13 આવ્યા. બરાબર છે? તો જુઓ, અહીંયા 4 ઉમેર્યા છે ને, તો એનાથી બમણા અહીંયા ઉમેરેલા છે 8. હવે 6માં 2 ઉમેર્યા તો 8 થયા. તો 13માં આપણે 4 ઉમેરવા પડે. તો 13 ને 4 17 થાય. બરાબર? હવે જુઓ, 2 વત્તા 4 છે તો અહીંયા 5 વત્તા 8 એટલે 13 થયા.
બરાબર છે. તો 13માં હવે કેટલા ઉમેરવા પડે? 2ના બમણા 4 એટલે 13 + 4 એટલે 17. ઓપ્શન એ સાચો આવશે. અહીંયા તમે જોશો કે 12માં 8માં 4 ઉમેરેલા છે તો 12 થયા. તો આપણે અહીંયા 17માં 4ને બદલે 8 ઉમેરવા પડે બમણા, એટલે 17 ને 8 25 થઈ ગયા. હવે જો અહીંયા 5 ઉમેરેલા છે, 12 + 5, તો અહીંયા 10 ઉમેરવા પડે. તો 25માં 10 ઉમેરો એટલે 35 થઈ જાય છે. બરાબર. હવે જુઓ અહીંયા શું આપેલું છે? સરવાળો આપેલો છે કે 5 + 2 + 3 + 4. 5 ને 2 7 ને 3 10 ને 4 14. એવી જ રીતે 4 + 3 + 5 + 1 એટલે થયા 13. તો હવે 2 + 6 + 5 + 3 એટલે 2 ને 6 8 ને 5 13 ને 3 16. જે ઓપ્શન ડી છે એ આપણો ઓપ્શન સાચો છે. હવે જુઓ આમાં શું કરેલું છે? અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 25 છે. તો 2 અને 3નો સરવાળો કરો. 2 ને 3નો સરવાળો કર્યો એટલે 5 થયો. 5નો વર્ગ કરો એટલે 25 થયા. એવી જ રીતે 2 અને 5નો સરવાળો કરો એટલે 7 થયા. 7નો વર્ગ કર્યો એટલે 49 થયા. બરાબર છે. તો હવે શું કરવું પડશે? 2 અને 8નો સરવાળો કરો. 2 + 8 એટલે 10 થયા અને 10નો વર્ગ કરો એટલે 100 થયા. ઓપ્શન સી. હવે જુઓ અહીંયા શું કર્યું છે? 5 અને 4, 5 × 4 એટલે 20. એને 2 થી ભાગ્યા એટલે કેટલા આવ્યા? 10. એવી જ રીતે 8 × 4 એટલે કેટલા થયા? 32. 32 ને 16 થી ભાગ્યા તો કેટલા આવ્યા? 2. બરાબર છે. તો હવે શું કરવાનું કે 9 × 4 એટલે 36. 36 ને 12 થી ભાગો એટલે 3 આવશે. આ જગ્યા ઉપર 3 આવશે. અને એના માટેનો જે ઓપ્શન છે એ બુકમાં તમને બી આપેલો છે. આમાં ઓપ્શન નથી લખાણ.